નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે અભ્યાસ કરવાનો છે. તો ધોરણ 9માં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે તો આપણે અભ્યાસ કરી ચૂક્યા. હવે આમાં તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે અભ્યાસ કરવાનો છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ તમને ખ્યાલ છે કે આમ કોઈ પણ આપેલું હોય 3x + 4y + 5 બરાબર 0, તો આપણે કહી શકીએ દ્વિચલ. શું કામ? કારણ કે એમાં બે ચલ આપેલા છે x અને y, અને બંનેની ઘાત પણ 1 1 છે, એટલે આને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. એની સાથે તો કે બીજું તમને આવી રીતે સમીકરણ આપેલું હોય, આને સમીકરણ નંબર 1 કહી દેવાનું, આને સમીકરણ 2. તો જો બે સમીકરણ બન્યા એટલે શું કહેવાય એને? તો કે યુગ્મ, સમીકરણની જોડ બની. તો આને આપણે શું કહીએ? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. કે જે સુરેખ સમીકરણમાં જે સમીકરણમાં બે ચલ હોય ને, ચલની ઘાત 1 1 હોય, અને સમીકરણની કેટલી હોય? તો કે 2 હોય. સમીકરણ એક જોડ થાય એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે. હવે અહીંયા કે મેળામાં કીધું કે અખિલા તેના ગામમાં મેળામાં ગઈ. હવે ત્યાં તેને ચકડોળમાં બેસવું તો ને હોપલાની રમત પણ રમવી હતી. એ જેટલી વખત હોપલા રમી તે સંખ્યા એ ચકડોળ પરની સવારીની સંખ્યાથી અડધી હતી. હવે ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 ને આનો 4 હોય. પહેલા તો શું? તો કે એને હોપલા રમવું હતું, ચકડોળમાં બેસવું. હવે બેયનો કુલ ખર્ચ આપ્યો કે ચકડોળમાં બેસવાનો 3 એક વખતનો, હોપલા રમવાનો એક વખતનો 4, કુલ ખર્ચ આપ્યો છે 20. હવે કીધું શું કે જેટલી વખત ચકડોળમાં બેઠી એનું અડધું એ હોપલા રમી. કે 4 વખત ચકડોળમાં બેઠી હોય તો 4 ના અડધા કેટલા થાય? 2. તો કે 2 વખત તે હોપલા રમી હશે. તેને આપણે તો કે સમીકરણ સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ કે બે ચકડોળને હોપલા આપ્યું, ધારી લેવાનું કોઈ પણ એક, કે અખિલની ચકડોળમાં બેસવાની સંખ્યાને તમે x કહો ને હોપલા રમવાની સંખ્યાને શું કીધું? તો કે y સંખ્યા. હવે આ પરિસ્થિતિ આપણે બે સમીકરણો દ્વારા, પેલું શું કીધું કે ચકડોળમાં બેસવાની સંખ્યા કરતા હોપલા રમવાની સંખ્યા અડધી છે, એટલે હોપલા રમવાની સંખ્યા y બરાબર શું થશે? તો કે ચકડોળમાં બેસવાની x છે એના કરતા અડધી, એટલે 1/2. આ સમીકરણ પહેલું બની ગયો. કુલ રૂપિયા આપ્યા છે કે ચકડોળમાં બેસવાનો ખર્ચ 3 અને આનો ખર્ચ 4, કુલ 20 રૂપિયા, ટોટલ 20 રૂપિયા. હવે શું કહ્યું કે આપણને સંખ્યા ખબર છે કે x છે અને એનો ખર્ચ, તો શું ચકડોળમાં બેસવાનો કુલ ખર્ચ શું થાય? તો કે સંખ્યા ગુણ્યા એક વખતનો ખર્ચ. એક વખત બેસે તો 3 ગુણ્યા 1, જો 2 વખત બેસે તો 3 ગુણ્યા આપણે 2 લખશે, 3 વખત બેસે તો 3 ગુણ્યા 3, ને 4 વખત બેસે તો 3 ગુણ્યા 4, એવી રીતે. એટલે કુલ ખર્ચ તો કે 3x + 4y બરાબર 20, એટલે બે સમીકરણ બની ગયા. શું આ બે સમીકરણનો ઉકેલ શોધી શકશો? તો કે હા, ઉકેલ શોધવાની પણ ઘણી રીતો છે. આવા સમીકરણને શું કહેવાય? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ધોરણ 9માંનો એમ કીધું કે અભ્યાસ યાદ કરો કે આ બે સમીકરણ 2x + 3y બરાબર 5 અને x - 2y બરાબર 3 બરાબર 0 આવતું. હવે આપણે શું તો કે ધારતા હતા ને કે કોઈ પણ ત્યારે કિંમત ધારીને આલેખની રીતે એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતા હતા. કે અહીંયા જો આ સમીકરણમાં તો કે a b c શું હોય? વાસ્તવિક સંખ્યા હોય ને, a b. આ x નો સહગુણક આપણે પ્રમાણિત સ્વરૂપ પણ આવતું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c, કે આમ આવતું હતું કે a b c વાસ્તવિક સંખ્યાઓ હોય અને a અને b ક્યારે એક સાથે શૂન્ય ન હોય. આ એનું પ્રમાણિત સ્વરૂપ. જો એક સાથે શૂન્ય ન હોય તો જ એ સમીકરણને આ સ્વરૂપે મૂકી શકાય. તેને ચલ x અને ચલ સ્વમાં દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. a અને b એક સાથે શૂન્ય ન હોય તે શરતને સામાન્ય રીતે a² + b² ≠ 0 વડે પણ દર્શાવી શકાય. હવે આપણે ત્યારે અભ્યાસ કર્યા કે ઉદાહરણ તરીકે 9માં ઉકેલ મેળવતા આલેખની રીતે 9માં આવી ગયું જ છે, પણ એક સુરેખ સમીકરણ હતું, આમાં બે છે તો બેના ઉકેલ શોધવાના. કે x ની y ની કિંમત ધારવાની. કે 2x + 3y બરાબર 5 ની ડાબી બાજુએ x બરાબર 1 અને y બરાબર શું મૂકવાનું છે? આપણે એક કિંમત મૂકો.
કે 2 એકુ 2 ને 3 એકુ 3 એટલે 2 ને 3 કેટલા થઈ ગયા 5. એટલે તે સમીકરણની જમણી બાજુ બરાબર છે. એટલે x બરાબર 1 અને y બરાબર 1 એ આપેલ સમીકરણનો ઉકેલ છે એવું આપણે કહી શકીએ. હવે એમ કીધું કે x બરાબર 1 ને y બરાબર 7 મૂકો. 3 સત્તા કેટલા થયા 21 એટલે 23. તે સમીકરણની જમણી બાજુ બરાબર નથી. જો અહીંયા 5 હતું ને અહીંયા 23 એટલે આ આપેલ સમીકરણનો ઉકેલ છે નહીં. હવે કે ભૌમિતિક રીતે આનો અર્થ શું થાય? તેનો અર્થ છે કે બિંદુ 1 1 એ સમીકરણ દ્વારા દર્શાવાતી રેખા પર છે અને 1 7 છે એ રેખા પર નથી. કે એનો આલેખ દોરશો તો સમીકરણ દ્વારા દર્શાવતી આ રેખા હોય તો એક એક બિંદુ આ રેખા ઉપર હોય ને 1 7 સીધી રેખા ઉપર હોય નહીં. કે હકીકતમાં કોઈ પણ સુરેખ સમીકરણ માટે સત્ય છે. એટલે કે ax by બરાબર 0 નો પ્રત્યેક ઉકેલ શું? તો કે સમીકરણને દર્શાવતી રેખા પરના બિંદુને સંગત છે અને આનું પ્રતીક પણ છે. હવે એમ કીધું ચાલો આ જોડીઓનો બીજગણિતની રીતે હવે આપણે ત્યાં 2 જોડી લેવાની છે ને એની રીતે ઉકેલ કરીએ. તો પ્રમાણે પહેલા સમીકરણમાં ખાલી a b c આવતું. પહેલા માટે a1 b1 ને c1 કહી દેવાનું. બીજા માટે a2 c2 અને b2. આ બધી કેવી હોય? તો કે વાસ્તવિક સંખ્યા જ હોય છે. જો સમીકરણ પહેલું, સમીકરણ બીજું, આના માટે a1 કહી દેવાનું, બીજાનું b1 અને c1. ઓલું તો કે a2 b2 c2. જો જી a1 શું થશે? x નો સહગુણક એટલે 2, b1 y નો સહગુણક 3 નિશાની સહિત લખવાનું, c1 -7. અહીંયા x નો સહગુણક a2 બીજા સમીકરણ માટે 9. પછી આના માટે y એટલે -2 અને 8. જો આ abc આવી રીતે હોય કે x ના સહગુણકને a કહેવાય, y ના સહગુણકને b, અચળ પદને c. આપણે 9મા ધોરણમાં પ્રમાણિક રીતે સમીકરણ બનાવતા પણ શીખ્યા છીએ. એનું પ્રમાણિત સ્વરૂપ શું હોય? ax bx c બરાબર 0. ડાબી બાજુએ આ બધું એની સામે સાઈડ 0. કે આપણે 9માં અભ્યાસ કર્યો કે સમતલમાં 2 રેખાઓ માટે નીચેની શરતો પૈકી એક છે તે હોઈ શકે. જો કે 2 રેખાઓ એક બિંદુમાં છેદશે અથવા તો 2 રેખાઓ છેદતી નથી એટલે નો છેદે તો કેવું હોય? તો કે પરસ્પર સમાંતર. 2 રેખાઓ એક બિંદુમાં છેદે તો આમ કે છેદી પહેલા માટે, પછી પરસ્પર છેદતી ન હોય ગમે એમ તો ત્રાસી આડી તો આમ સમાંતર હોય. અને 2 રેખાઓ સમપાતી થાય એટલે તો કે બંને એકબીજા ઉપર જ આમ હોય કે આ પહેલી રેખા ને એની ઉપર જ આવી રીતે બીજી રેખા બંધ બેસતી આવતી હોય. જો પહેલું આ બીજું ના એકબીજા ઉપર બંધ બેસતી આવે છે. ઉદાહરણ કે આપણે 3.1 માંથી ઉદાહરણ લઈએ કે અખિલા 20 લઈને મેળામાં જઈને ચકડોળમાં બેસવા માંગે ને ઉપલાય રમે. આ સમીકરણ છે. હવે એનો ઉકેલ આપણે મેળવવો છે આલેખની રીતે. તો આપણે ધારી લેવાનું કે ધોરણ 9માં જોયું હતું ને કે જોઈએ કે આપણે x બરાબર સમીકરણ 1 માં 0 મૂકશું તો તમને y શું મળશે? અથવા તમે y ની કિંમત જો ધારશો તો તમે x મળશે. x ની જગ્યાએ 0 સાથે કોઈ પણ નો ગુણાકાર ભાગાકાર શું થાય? 0. એટલે x ની 0 કિંમત ધારો છો તમે તો y પણ 0 મળશે. હવે x ની 2 આ જ સમીકરણમાં આની જગ્યાએ તમે 2 મૂકી દેશો કે 1/2. x ની જગ્યાએ 2 મૂકો, અંશ છેદમાં 2 કેન્સલ થઈ ગયા તો y ની કિંમત શું મળી? તો કે 1. સમીકરણ પહેલું. હવે બીજા સમીકરણમાં આમાં તો કે આપણે y ને કરતા કરવો પડે. ડાયરેક્ટ તમે કિંમત આમ મૂકી દો તો પણ ચાલે, બાકી એને કરતા કરી લે. હવે શું? તો કે x બરાબર 0 મૂકશો. આમનો મૂકવું હોય તો આમનો પ્લસ 4y બરાબર 20. 3 ગુણ્યા 0 એટલે શું થાય? 0 જ આવશે. હવે y ને કરતા કરશું શું આવશે? તો કે 20/4 એટલે y બરાબર શું આવશે? 5. બીજા સમીકરણ માટે x 0 આમ થાય ને, x આમ 0 ત્યારે y આમ 5 મળે છે આમ. અને આના માટે શું કરવાનું? તો કે તમે સમીકરણ કરતા બનાવવાનું કે y ની કિંમત શોધવી, y ને કરતા બનાવી લેવાનું. જો
આપણે કરતા બનાવતા તો શીખી જ ગયા છીએ. ધોરણ 8 થી 7 થી આવે કે જેની કિંમત શોધવી છે એને એકલું રાખવાનું, એક એક સ્ટેપ જવા દેવાનું કે 4y ને પહેલા આમ રાખશો અને સાથે લઈ જાવ તોય કે સરવાળા બાદબાકી હોય સામેની સાઈડ માઇનસમાં થઈ જાય, ગુણાકાર ભાગાકાર, ગુણાકારમાં ભાગાકાર ને ભાગાકાર હોય ગુણાકાર. સામેની સાઈડ 20 હતું, આ સામેની સાઈડ વયું ગયું 3x તો કેવું થઈ ગયું માઇનસ. હવે તો કે હજી 4 છે, y સિવાય ચલ સિવાય કંઈ રહેવા દેવાનું નહીં, સહગુણક. પછી જો તમે આમ સમીકરણ બનાવી નાખો ને તો ડાયરેક્ટ કિંમત આ સમીકરણમાં જ મૂકવાની રહે. હવે શું ધાર્યું છે કે x ની જગ્યાએ 20/3 કોઈ પણ સંખ્યા તમે ધારી શકો છો. હવે x ની જગ્યાએ 4 ધાર્યું, જો હજી આ સમીકરણમાં કિંમત મૂકી દો 20 માઇનસ 3 ની x ની જગ્યાએ 4 ધાર્યું છે. એવું નથી, માઇનસ વાળી સંખ્યા પણ તમે ધારી શકો. 20 માંથી 12 બાદ કરશો તો 8/2 એટલે કેટલો જવાબ આવ્યો? 4. સોરી 2 આવશે, 8/4 છે કે 4 ધારો ત્યારે 2. હવે એને આલેખમાં દર્શાવવાનું. પહેલા તો પહેલા સમીકરણના પોઈન્ટ કે x યામ ને y યામ બે 0 0 એટલે ઉગમ બિંદુ પર આવ્યું, જો એ બિંદુ. પછી કે x યામ 2 અને y યામ 1 કે x યામ 2 અને y યામ એટલે આવા પહેલા સમીકરણની પહેલા તમારા રેખા દોરી લેવાની. બે ધારો કે 3 ધારો જેટલા પોઈન્ટ ધારો 2 2 જ લેવાના. પછી હવે બીજાની કે x યામ 0 એટલે x યામ 0 અને y યામ 5 એટલે ખબર છે y અક્ષ ઉપર કે જેનો x યામ 0 હોય તે y ઉપર આવે ને જેનો y યામ 0 હોય તે x અક્ષ ઉપર આવે. બીજું છે 20/3 એટલે આનો ભાગાકાર કરશો કેટલું થશે? 3 6 18, 6 ની 7 ની વચ્ચે આવશે એટલે અહીંયા ક્યાંક લઈ લેવાનું. અને y યામ કેટલો મળ્યો? 0 એટલે અહીંયા તમારે દર્શાવી દેવાની પોઈન્ટ. સોરી 6 ની 7 ની વચ્ચે એટલે અહીંયા આવશે ને, અહીંયા નહીં. પછી x યામ 4 અને y યામ કેટલો છે? 2. x યામ 4 ને y યામ 2 એટલે અહીંયા દર્શાવવાનું. પછી એમાં જ પસાર થતી રેખા દોરવાની. બે એકબીજાને છેદે ક્યાં? તો કે આ બિંદુ ઉપર જ્યાં છેદે એના યામ નીચે અડાડો તો x યામ 4 આવ્યો અને આ સાઈડ y ને અક્ષને અડાડશો તો કેટલો આવ્યો? 2. છેદ બિંદુના યામ 4 અને 2 છે એટલે સમીકરણનો ઉકેલ શું મળ્યો? x યામ મળ્યો 4 અને y યામ શું મળ્યું? 2. હવે આપણે ધાર્યું તો શું? x એટલે ચકડોળમાં બેસવાની સંખ્યા કે ચકડોળમાં કેટલી વખત બેસે છે? 4 વખત. અને ઉપલા કેટલી વાર રમે? 2. કીધું હતું ને કે ચકડોળમાં બેસવાની સંખ્યા કરતા હોપલા રમવાની સંખ્યા અડધી છે. ઉકેલ મળી ગયો. અને રૂપિયા કે ચકડોળમાં એકવાર બેસવાનો ખર્ચ કેટલો? 3. તો 4 વાર બેસશે એટલે 4 તેરી કેટલું થશે? 12 રૂપિયા ચકડોળમાં બેસવાનો. આનો ખર્ચ 4 હતો, 4 દુ 8, ટોટલ ખર્ચ કેટલો? 20 રૂપિયા થઈ ગયો. સમીકરણનો ઉકેલ. તો આવી રીતે તો કે બધાના સમીકરણ અહીંયા બનાવ્યા છે કે રમેલિયા એક દુકાનમાંથી 2 પેન્સિલ ને 3 રબર 9 રૂપિયામાં લે. હવે પેન્સિલની કિંમત તમે x ધારી લ્યો અને રબરની y એટલે પેન્સિલ કેટલી લીધી? તો કે 2x + 3x કુલ રૂપિયા 9. પછી તો કે 4 પેન્સિલ ને 6 રબર 18 માં લે એટલે 4x + 6y = 18. 2 સમીકરણ મળી ગયા. સમીકરણનો ઉકેલ મેળવવાની આ રીતને શું કહેવામાં આવે છે? તો કે આલેખની રીત કહેવામાં આવે છે. બીજું સમીકરણ છે કે આમ ઉકેલ ધારીને તમારે મેળવવાનું. કોઈ પણ સંખ્યા તમે ધારી શકો. એવી રીતે ત્રીજું છે કે રેલવેના 2 પાટા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. આ પરિસ્થિતિનું ભૌમિતિક નિરૂપણ. આપણને ખબર છે કે આ ક્યારેય છેદે નહીં. રેલવેના 2 પાટા ક્યારેય એકબીજાને ભેગા થાય નહીં. કેવા હોય? સમાંતર. જો આ ક્યારેય એકબીજાને છેદશે નહીં. તો આજ માટે આટલું રાખીએ. સ્વાધ્યાય 3.1 છે તે તમારા કોર્સમાં નથી. એટલે દ્વિચલ સંરક્ષ સમીકરણના ઉકેલ માટે આલેખની રીત આગળ આપણે જોઈએ. આલેખની જ હતી, જોવાઈ ગઈ છે એ રીત. તો ઉદાહરણ નંબર 1 2 3 હોમવર્કમાં તમારે લખવાના છે. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.